ગુજરાતવાસીઓ હવે પરસેબે રેબઝેબ થવા તૈયાર થઈ જજો, કારણ કે અત્યાર સુધી નથી પડી એવી ભયંકર ગરમીનો રાઉન્ડ આવી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 15મી મેથી સૂર્યદેવ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરીને 46 ડિગ્રી સુધી પહોંચી જશે. આકરી ગરમીના ટોર્ચરથી ગુજરાત રીતસરનું ઉકળશે અને લોકો બફાઈ જશે. બપોરના સમયે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો અનુભવ થશે. આગામી દિવસોમાં કામ વગર બહાર નીકળવું જોખમી સાબિત થઈ શકે છે. આખરી ગરમી હજુ રહેશે. તારીખ 15 સુધી ગરમી પડવાની શક્યતા રહેશે. તારીખ 14 સુધીમાં ગરમી આખરી રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી જેવું થઈ શકે. મહીસાગરના ભાગમાં મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે. કર્ક ઉપરના ભાગોમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે. કચ્છ ભાગમાં મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે. હિંમતનગર, અરવલ્લી અને સાબરકાંઠામાં આકરી ગરમી પડશે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટડી, દસાડા અને લગભગ પાલનપુર, ડીસા, આશેરામાં આકરી ગરમી પડશે. કચ્છ ભાગમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. આ ઉપરાંત કચ્છના ભાગમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા રહેશે. મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ તો ક્યાંક 43-43 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ જવાની શક્યતા રહે. એટલે આકરી ગરમીથી જનધને કાળજી રાખવી રહેશે. રાજકોટના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 42-43 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે. સુરેન્દ્રનગર, હળવદ, ભાગોદરામાં આકરી ગરમી પડે. સુરેન્દ્રનગરના ભાગોમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. અમરેલીના ભાગોમાં પણ આકરી ગરમી પડે અને અમરેલીના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે. આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ તાપમાન લગભગ 41-42 તો 25-43 ડિગ્રી સુધી થઈ જવાની શક્યતા રહે. આ ઉપરાંત સુરતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41-41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. વલસાડના ભાગોમાં મહત્તમ તાપમાન 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. એટલે આકરી ગરમીથી જનધનને સાવચેત રહેવું, પશુઓએ સાવચેત રાખવાની જરૂર રહેશે. એક તરફ આકરી ગરમી લોકોની કસોટી કરશે તો બીજી તરફ 18મી મેથી ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર ડામાડોળ થવાનું છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 18 થી 23 મે દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વેગીલી બનશે. ચોમાસાના આગમન પહેલા જ કેટલાક ભાગોમાં ભયાનક આંધી વંટોળ સાથે વરસાદી માહોલ સર્જાશે. ધૂળની ડમરીઓ અને પવનના તેજ ફૂંકાતા ઝાપટા સાથે વાવાઝોડા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. આ કમોસમી વરસાદ અને વંટોળ ગુજરાતના અનેક વિસ્તારોને બાનમાં લેશે, જેની સીધી અસર જનજીવન અને ખેતી પર જોવા મળી શકે. 18 થી 23 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હવામાન ખુશનુમા રહેવાની શક્યતા રહેશે. જોકે ટોચના ભાગમાં હવાનું ધ્યાન રાખવું રહેશે. આ ઉપરાંત બંગાળ ઉપસાગર પણ તારીખ 10મી મેથી સક્રિય રહેશે અને 17-18 મે વચ્ચે ચક્રવાત થવાની શક્યતા રહી શકે. આંદામાન નિકોબાર ટાપુ પર તારીખ 18 થી 20 વરસાદ થવાની શક્યતા રહે અને તારીખ 23 સુધીમાં આંદામાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત અરબ સાગરમાં પણ 25 મેથી હલચલ મચે અને ત્યાં 200 mm જેવો વરસાદ થવાની શક્યતા રહી શકે. દક્ષિણના ભાગોમાં કદાચ ત્યાંની અસર ઓમાન તરફ રહી શકે, ત્યારે ત્યાં ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન થવાની પણ શક્યતા રહે. જી.